ના ના વો મારે એની હાટુથી કઈ મકાન નથી વેચી નાખવાનું. પણ ભાભી મારા ભાઈને મોટા દવાખાને લઈ જાવું ને તો એને સારું થઈ જાય એમ છે. સારું થઈ જવાનું હોય તો અત્યાર સુધીમાં સારું ન થઈ ગયું હોય. પણ ભાભી મારા ભાઈને અત્યાર સુધી આપણે કોઈ દી મોટા દવાખાને લઈ ગયા છે? મોટા દવાખાને કઈ એમને જવાય છે તે ન્યા લઈ જાય? મોટા દવાખાને જવું હોય ને તો પૈસાનો ઠેલો ભરીને જવું પડે. મારી વાત સાંભળો ભાભી, જો પૈસા ખર્ચવાથી મારા ભાઈની જિંદગી બચી જતી હોય ને તો પૈસા હમું ન જોવાય. તમારે તો કેવું છે ને પૈસા હામું ન જોવાય, પણ પૈસા લાવવા ક્યાંથી? મારે કઈ એની હાટુથી પૈસા માથે નથી કરવા. ભાભી થોડા ઘણા પૈસાનો ટેકો હું દેવરાવા લાગી, પણ આપણે મારા ભાઈને દવાખાને લઈ જઈએ. ના ના હો, મારે એવું કઈ નથી કરવું. ઈ પૈસા મારે તમને ગમે ત્યારે પાછા તો આપવા પડે ને. ભાભી તમને એવું હોય ને તો મારા પૈસા તમે પાછા નહીં આપતા. મારા ભાઈનો જીવ બચી જતો હોય ને તો મારે પૈસા પાછા નથી જોતા. એ તમારી પાસે બહુ પૈસા ભેગા થઈ ગયા હોય ને તો તમે લઈ જાઓ. બાકી મેં તો બહુ વહડિયા કર્યા છે એની હાટું, પણ કાંઈ હારું છું નહીં. એટલે મારે છે ને એની વાંહે એકેય રૂપિયો બગાડવાનો થતો નથી. ભાભી મારા ભાઈ જયારે કામ કરતા ને ત્યારે એને તમારા હંધાઈના શોખ પૂરા કરવા હાટુ ક્યારેય કોઈ દી રજા નથી પાડી, અને એને થોડીક ઘણી મજા ન હોય ને તો એ કામે વયા જતા. અને આજે એને મોટી બીમારી આવી છે તો તમારે એને દવાખાને લઈ જવામાં વાંધો છે? તમારી વાત સાચી છે, પણ મારે એક જ છોકરો છે. મારે એની માથે લેણું થાય એવું નથી કરવું. અરે ભાભી મારા ભાઈએ તમારી હાટુ હું નથી કર્યું. આ મકાન બનાવી દીધું, ઘરેણા કરાવી દીધા, તમને છોકરાઓને ભણાવી ગણાવીને નોકરીએ લગાડી દીધા. ભાઈ મારી ભૂલ થઈ ગઈ. આપણે એને મોટા દવાખાને લઈ જાવું. એના માટે મારે ભલે મકાન વેચવું પડે કે મારે મારા ઘરેણા વેચવા પડે. મિત્રો, મિલકત કરતા માણસની કિંમત વધારે હોય છે. જે માણસે પોતાની જિંદગીની તમામ ખુશી પરિવાર માટે ત્યાગ કરી દીધી હોય. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.